તો આ તરફ જામનગરમાં કોંગ્રેસે કર્યો છે એસઆઈઆરની કામગીરીનો વિરોધ। મતદાર યાદીમાં અનેક નામના લોકો હોય તેમના કમી થયા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા। જામનગર અને દ્વારકામાં મતદારોના ખોટી રીતે નામ કમી કર્યા હોય તેવો દાવો કરવામાં આવ્યો। દ્વારકામાં 28,000 લોકોના નામ ખોટી રીતે તેને કમી કર્યા હોય તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। ફોર્મ નંબર 7 મારફતે ખોટી ફરિયાદો થતી હોવાની પણ ગંભીર રજૂઆત કરવામાં આવી। ખોટી ફરિયાદોથી નામ રદ કરવાની પ્રક્રિયા ચાલતી હોય તેવો દાવો પણ કરવામાં આવ્યો। ખોટી ફરિયાદો અંગે કાયદાકીય લડત આપવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે। મતાધિકાર માટે તંત્ર નિષ્પક્ષ રીતે કાર્ય કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે। જિલ્લામાં પણ હતો 28,000 લોકોના નામ કમી કર્યા છે। એક કોટા ગામ છે, એ કોટા ગામમાં ટોટલ 600 મતદાર છે, એમાં 308 સરપંચ સહિત ત્યાંનો મતદાર નથી, તો સરપંચ બની કેવી રીતે ગયો? સરકારે ફોર્મ કેવી રીતે સ્વીકાર્યા? આમાં જ્યાં ક્યાંય એ 7 નંબરના ફોર્મમાં જોગવાઈ છે કે ખોટી ફરિયાદ કરનાર ઉપર એફઆઈઆર થઈ શકે છે, એના ઉપર અમે વ્યક્તિગત એફઆઈઆર કરશું।